વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશની અંદર લેસન 4 યુનિટ 4 તો આ વન્ડરફુલ ક્રિએશન, તો અહીં ભગવાને જે એક અદ્ભુત સર્જન કર્યું છે માતાના સ્વરૂપમાં, તો એના વિશે એક બહુ સુંદર પાઠ છે જે આપણે આજે જોઈશું. તો આ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. તો એ દિવસે જે ભગવાન હતા, ઈશ્વર હતા, એ ખૂબ વ્યસ્ત હતા. તો એમનો જે કામનો જે ઓવરટાઈમ હતો એનો આજે 6થો દિવસ હતો અને એ ભગવાન જે છે એ ખૂબ જ કોન્સન્ટ્રેશનથી એટલે કે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યા અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો ભગવાન. ભગવાને કીધું, સાચું જ, તારા આ સર્જન વિશે વધારે વિગતો જાણવી છે? તો દેવદૂત આ જાણવા ઉત્સુક હતા. તો એમણે કીધું, શું વિગતો છે? આગળ જોઈએ. તો ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. શી હેઝ અ લેપ that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તો કે ભાઈ ભગવાન એવું કહે છે કે ભાઈ આ જે હું સર્જન કરી રહ્યો છું તેના બધા જ જે ભાગો છે, જે બધા અવયવ છે, એનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. કે જેમ કે ભાઈ એને એક ખોડો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મારે એક એવું ચુંબન મૂકવું છે એમાં કે જે બાળકના બધા ઉપચાર કરી શકે. તો કે ભાઈ ભાંગેલા પગથી બાળક જ્યારે રમતું હોય ને વાગે અને આવે અને મમ્મી વાલ કરે એટલે ને મટી જતું હોય છે. તો ભાગેલા પગથી ભગ્ન હૃદય સુધી, તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જ જોઈએ. બરાબર છે કે આ 6 જોડ એટલે તો તમે જો કે આપણા માતાજીની મૂર્તિની અંદર બરાબર છે ઘણા બધા હાથ જોઈએ છે. તો એવું સૂચવે છે કે એ માતા જે છે એ ઘણા બધા કામો એકસાથે કરી શકે છે. તો કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર એ શું કહેવાય નભી શકવી જ જોઈએ અને આંખોની એમને 3 પેર હોવી જોઈએ. તો કેમ? તો એ અહીંયા આગળ જોઈએ આપણે. The angel shook his head slowly and said, "A mighty, impossible task. I suppose 6 pair of hands? No way." ભગવાન કહે છે, "No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have." Lord looked puzzled. હવે જે દેવદૂત મતલબ કે આપણે નહીં કહેતા નારાયણ, તો દેવદૂતે ધીમેથી નારદ મુનિ, તો દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ભાઈ મને લાગે છે કે ભાઈ આ જે કામ કરો છો તો આ તો ભારે અશક્ય કામ છે. હાથની 6 જોડ અસંભવ, કોઈ મતલબ જ નહીં, નો વે. ના જ ભગવાન જવાબ આપે છે, ના, આ હાથની 6 જોડ મૂકવામાં મને કોઈ સમસ્યા નથી. માતાઓને આંખોની 3 જોડ હોવી જ જોઈએ એ સમસ્યા છે. તો ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. ઓ, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes? What for? The angel got interested. તો કે ભાઈ દેવદૂત પૂછે છે, અરે તમે માતાઓની કાદાસ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો પણ આંખોની 3 જોડ કેમ ભાઈ?
તો દેવદૂતને હવે વધારે રસ પડ્યો. તો કહે છે કે ભાઈ વન પેર that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. તો ભગવાન કહે છે કે ભાઈ આ 3 જોડ શેની? તો કે ભાઈ આંખની પહેલી જોડ એના માટે કે માતા જે છે તો બાળકોને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે. દાખલા તરીકે બાળક નાનું હોય અને બહાર રમતું હોય, માતા ઘરમાં હોય તો બી એનું ધ્યાન ત્યાં હોઈ શકે છે, બરાબર છે, એને ખ્યાલ આવી જાય છે. બીજી જોડથી એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે કે હું તને સમજી શકું છું અને હું તને પ્રેમ કરું છું. અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી એ બાળકની બધી જ ગુપ્ત વાતો જાણી શકે છે, બરાબર છે. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. દેવદૂત કહે છે કે ભાઈ ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસે તમે આટલો બધો મહેનત ના કરો, શ્રમ ન કરો. દેવદૂતે વિનંતી કરી. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food, sleep without getting irritated. તો ભગવાન કહે છે, ભગવાને ના પાડી કે હું ના સૂઈ શકું, બરાબર છે, કે ભાઈ આ જે હું સર્જન કરી રહ્યો છું તો આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ તો મેં પૂરું કર્યું છે. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. તો તમે જોયું હશે કે ઘરની અંદર જ્યારે તમારા મમ્મી બીમાર હશે તો થોડું તો પણ કામ કરી લેશે કે લાઈને હું આને ભાઈ મોડું થાય છે તો નાસ્તો બનાવી આપું, ચા બનાવી આપું, બરાબર છે. તો એ અને બીજાની કમ્પેરમાં જાતે સાજી થઈ જશે. હવે માત્ર અડધો કિલો કોબીજની અંદર એક કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકવાની તાકાત તાકાત રાખી શકે છે. અને મગજ ગુમાવ્યા વિના આ પૂછાય છે, આ તમારું ક્રમ પૂછાતો હોય છે, બરાબર છે. તો આ ક્રમ યાદ રાખજો. તો કે ભાઈ એ મગજ ગુમાવ્યા વિના અથવા તો ઇરિટેશન થયા વગર એ બાળકને નવડાવે છે, એનું રમત, એનો અભ્યાસ, એનો ખોરાક અને એને ઊંઘાડવાનું, બરાબર છે, એ સંભાળી શકશે. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." તો દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. તેણે સ્પર્શ કરીને કહ્યું કે ભાઈ આ જે તમારું સર્જન છે તો ખૂબ જ મૃદુ છે, ખૂબ જ કોમળ છે. But very tough, said the Lord excited. You cannot imagine what this mother can do and endure. તો ભગવાન કહે છે કે ભાઈ, તો ભગવાને ઉત્સાહપૂર્વક કહ્યું પણ કે કોમળ છે પણ જોડે જોડે મજબૂત મનોબળવાળી છે, બરાબર છે. તો કે ભાઈ આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે તેની તું કલ્પના પણ કરી શકતો નથી, બરાબર છે, તમે કલ્પના પણ કરી શકતા નથી. Can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. તો કે ભાઈ દેવદૂત પૂછે છે કે ભાઈ આ જે સર્જન કર્યું એ વિચારી શકે છે? તો ભગવાન કે માત્ર વિચારી શકતો નથી પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે છે. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. Oh Lord, her eyes are leaking. દેવદૂત તો પ્રભાવિત થઈ ગયા છે. એ મૂર્તિની નજીક ગયા અને ગાલ પર આંગળી ફેરવી આ સર્જનને, જે સર્જન હતું એમનું કરેલું ભગવાને, બરાબર, આ મોડલને આંગળી ફેરવી ગાલ ઉપર અને કહે છે એ ભગવાન કે ભાઈ આમની તો આંખો ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન?
It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. But what is a tear for, my Lord? તો ભગવાન કહે છે, તો આશ્ચર્યથી કહ્યું કે આવું કઈ રીતે બન્યું? એ ચોક્કસ આંસુ હોવા જોઈએ, મેં તો ત્યાં મૂક્યા જ નથી, આ તો એક ચમત્કાર થઈ ગયો કે. પણ ભગવાન આંસુ શાના માટે? દેવદૂત પૂછે છે. તો ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. તો કે ભાઈ એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. ઈશ્વરે સ્પષ્ટતા કરી. કેવું અદ્ભુત સર્જન છે. તો અહીં માતા વિશેની જે ભગવાને સર્જન કર્યું એનું શું કહેવાય, વાર્તાલાપ દેવદૂત અને ભગવાન વચ્ચે આપેલો છે. તો હવે આપણે બીજી કવિતા તરફ આજે જઈશું. મિત્રો, અહીં આપણે પોએમ 2 જોઈએ તો પેન્સિલ. તો જયંત પરમાર કે જેનું ટ્રાન્સલેટેડ બૈદર બખ્ત દ્વારા અહીંયા કરવામાં ઇંગ્લિશમાં આવ્યું છે, અને એનો જે કવિ છે જયંત પરમાર છે. અને એ પેન્સિલને તો એમની જે દીકરી છે, તો એ દીકરી બરાબર છે, એને ચિત્રો દોરવા ગમતા હોય છે બરાબર છે. અને જ્યારે એમના શિક્ષક ગૃહકાર્ય કેવું આપે છે એને ગમતું નથી હોતું, તેના વિશેની એક કવિતા કરી છે. તો માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. તો કે ભાઈ મારી દીકરી, નાની નાની મારી વાલી દીકરી એક શાર્પનર વડે એક પેન્સિલ પ્રગટાવે છે. એનો મતલબ કંઈ પેન્સિલની અણી કાઢીને એ તૈયાર થાય છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર begins to be filled with light. The blackbird flying away with the tree. તો કહે છે કે ભાઈ આ જે કાગળ લે છે કોરું, તો શ્વેત કાગળના આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે બરાબર છે. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. તો વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. તો આ ચિત્રની અંદર વૃક્ષ દોડે છે, એક કાળું પક્ષી ઉડતું બતાવે છે. મોરની આંખો પર ચશ્મા, એટલે એ સાચુકલા કોઈ ચશ્મા છે એવું નથી. હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા પર ચાલતું વિમાન, અને ગાય સાથે વાત કરતો સિંહ. આ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. તો કે ભાઈ અહીં કહે છે કે ભાઈ કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ, અને તેની ઉપર વાદળનો એક ધબ્બો, વાદળના લલાટ પર, એટલે લલાટ એટલે કપાળ, ઉડતી એક ભૂરી માછલી. તો આ જે છોકરી છે એ આ રીતનું જે ચિત્ર દોરે છે એનું વર્ણન કર્યું છે. જે ચિત્રોની અંદર તો એની કલ્પના મુજબ ગમે તે તમે દોરી શકો બરાબર છે. તો અહીં આગળ કોઈ સિક્વન્સ જડાવવું જરૂરી નથી, આ એક એની કલ્પના પ્રમાણે એને બધું કર્યું છે. તો વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી, ધોધમાં તરતું એક પીળું પતંગિયું. આગળ લખે છે કવિ કે ભાઈ માય ડાર્લિંગ ડોટર ઇન હર ecstasy in busy drawing strange pictures. તો મારી વાલી દીકરી તો તેના અંત્યાનંદમાં, તેના એને કહેવાય એક્સ્ટસી એટલે અંત્યાનંદ, વધારે પડતો જે આનંદ હોય કે ભાઈ કોઈ કામ કરતો એને કામની અંદર જે આનંદ મળતો હોય તો એને અંત્યાનંદ કહેવાય. તો એમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. તો કે ભાઈ જ્યારે શાળાના શિક્ષક એને લેસન આપે છે ત્યારે મારી વાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ extinguished, only the smoke remains on the sky of the white paper.
અને પેન્સિલની આડી તોડી નાખીને પેન્સિલને મીણબત્તી સાથે સરખામણી કરી હતી. એટલે કે ભાઈ એમ મીણબત્તી ઓલવાઈ જાય પછી એકલા જેમ ધુમાડા રહે એમ પેન્સિલની આડી તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. અને આ જે કાગળ જે સફેદ લીધો હતો એના આકાશમાં ફક્ત ધુમાડો રહે છે. તો આજે લેસન 4 એ પણ નાનું હતું અને કવિતા હતી. તો મિત્રો તમે લોકો જે અઠવાડિયાની અંદર આપણે 2 શોર્ટ નોટ કરીશું અને 2 શોર્ટ નોટ છે એ તમારે બરાબર છે મોઢે કરી અને ફરજિયાત 3 વખત લખવાની છે. બરાબર છે? ઓકે.